ધામધૂમથી પુત્રના લગ્નની ચર્ચાઓ વચ્ચે ગૌતમ અદાણીનું મહત્વપૂર્ણ નિવેદન। ગૌતમ અદાણીએ જણાવ્યું કે પુત્ર જીત અદાણીના લગ્ન સંપૂર્ણ સાદાઈથી થશે। ભારતીય પરંપરાગત રીત રિવાજ મુજબ લગ્ન વિધિ યોજાશે। અદાણીએ જણાવ્યું કે અમારી કાર્યશૈલી અને જીવનશૈલી સામાન્ય વ્યક્તિ જેવી જ છે। એક પત્રકારના સવાલના જવાબમાં અદાણી સ્પષ્ટતા કરી તે જીતના લગ્નમાં સેલિબ્રિટીનો મહાકુંભ નહીં જ આવે। ઉલ્લેખનીય છે કે આગામી 7 ફેબ્રુઆરીના રોજ જીત અદાણીના લગ્ન છે। આ હાઈ પ્રોફાઇલ પરિવારમાં લગ્નને લઈને ભારે અટકળો સર્જાઈ। ચર્ચા હતી કે લગ્નમાં સેલિબ્રિટી, વિદેશી મહેમાનો, કલાકારોનો જમાવડો થશે। જો કે અદાણીના નિવેદને આ તમામ ચર્ચાઓ પર પૂર્ણ વિરામ લાવી દીધું છે। જીત અદાણીના લગ્ન છે આવનારી 8 તારીખે અને તે પહેલાં આ એક મહત્વપૂર્ણ નિર્ણય કે જે લેવામાં આવ્યો છે। તો ભારતીય પરંપરા મુજબ ખૂબ જ સાદાઈથી લગ્ન થવા જઈ રહ્યા છે જીત અદાણીના ગૌતમ અદાણીના તેઓ પુત્ર છે। કેટલીક વિગતો મેં આપણે સ્ક્રીન પર આપી રહ્યા છે। જીત અદાણી કે જે એરપોર્ટના ડાયરેક્ટર પદ ઉપર છે અને તેઓ પોતે હવે જ્યારે લગ્ન કરવા જઈ રહ્યા છે યુનિવર્સિટી ઓફ પેન્સિલ્વેનિયામાંથી જીતે તેમનો અભ્યાસ પૂરો કર્યો છે અને સાથે સ્કૂલ ઓફ એન્જિનિયરિંગ એપ્લાઇડ સાયન્સમાં તેમણે સ્નાતકની ડિગ્રી પણ મેળવી હતી। હાર્વર્ડ બિઝનેસ સ્કૂલમાં મેનેજમેન્ટ પ્રોગ્રામ તેમણે પૂર્ણ કર્યું છે। તેમનું એજ્યુકેશન બેકગ્રાઉન્ડ જે છે તે પણ અમે આપણે જણાવી રહ્યા છે। અદાણીના ઉડ્ડયન સાહસોને આગળ વધારવામાં જીત અદાણીની મુખ્ય ભૂમિકા રહેલી છે। જીત અદાણી ગિટાર વગાડવાના શોખ ધરાવે છે અને લક્ઝરી સ્પોર્ટ્સ કારનો જીત અદાણીને શોખ છે। તે પણ તેમની પર્સનલ પ્રોફાઇલમાંનું એક મહત્વાકાંક્ષી પાયલટ છે। પ્લેન ઉડાડતા પણ તેમને આવડે છે। તો જીત અદાણી જેઓ ગૌતમ અદાણીના પુત્ર છે અને તેઓ લગ્ન કરવાના છે દિવા શાહ સાથેના લગ્ન। ગૌતમ અદાણીના નાના દીકરા જીતની મંગેતર દિવાના પિતા જયમીન શાહ સુરતના એક મોટા ઉદ્યોગકાર છે। દિવા જયમીન શાહ હીરા ઉદ્યોગકારની દીકરી છે જેમના લગ્ન જીત સાથે થવા જઈ રહ્યા છે। જીત અદાણી સાથે દિવાને બિઝનેસની સમજ છે, પિતાને પણ તે તેમના બિઝનેસમાં મદદ કરે છે। સોશિયલ મીડિયાથી દિવા શાહ દૂર રહેલી છે। 2023માં દિવા અને જીતની સગાઈ કરવામાં આવી હતી અને બરાબર આ 1.5-2 વર્ષનો ગાળો રહ્યો અને હવે તેમના લગ્ન થવા જઈ રહ્યા છે। हमारी कार्यशैली जो है एक कॉमन पर्सन की तरह है, सामान्य वर्ग की तरह है और जीत की शादी में यहाँ जीत भी आया था तो वो माँ गंगा का आशीर्वाद लेने ही आया था। और जीत की जो शादी है बहुत ट्रेडिशनल की तरह से बहुत सिंपल और ट्रेडिशनल वे पे होने वाली है। क्या सेलिब्रिटीज और जाने माने अधिकारी भी आएंगे वहाँ से? क्या वो सेलिब्रिटीज का महाकुंभ होने वाला है, ऐसा समझ सकते हैं? बिल्कुल नहीं होगा। ये बहुत ट्रेडिशनल वे पे फैमिली के अंदर ही होने वाली है शादी।